જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ સવારે નીકળી ચૂકી છે એક પ્રસંગમાં જવા માટે. ક્યાં જઈએ છીએ એ તમને આગળ જરૂરથી જણાવીશ. તો પ્રદીપભાઈ પણ આજે અમારી સાથે હતા, તો એ પણ આવ્યા છે અને અમે પણ ફૂલ ફેમિલી નીકળી ગયા. રસ્તામાં માતાજીનું મંદિર આવે તો એમ થયું ચાલો દર્શન કરતા જઈએ. ક્યાં આવ્યા અહીં આપે ક્યાં આવ્યા અહીં કેતા? ઘૂઘરેમાં ક્યાં આવ્યા હે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમે પહોંચી આવ્યા છીએ પથ્થર અને આજે મારી માસી નણંદના ઘરે ઘૂઘરા છે તો ત્યાં જ આવ્યા હે. તો ચાલો ત્યાં. તો બસ અમે આવી ગયા છીએ ઘૂઘરામાં, જેમાં મામો સોગું લઈને આવે પોતાના લાડકા ભાણેજ માટે. આખો પરિવાર મળી અને જે પરિયા હોય તેનું પૂજન કરવા જાય. પરિયા એટલે આપણી 7 પેઢીઓનું નામ જેની અંદર લખાતું હોય. વર્ષોથી ચાલી આવતી આ એક જૂની પરંપરા છે જે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વરરાજાને એટલા મસ્ત તૈયાર કરવામાં આવે. હરિયા સાફા સોબતાને વીરો બની રે ગયા વરરાજ લાડકડો લાડો બાઈ ઘોડલીએ યશવા. જે રાવર હોય એ વરરાજાને રમાડે. બહુ મસ્ત પ્રસંગ હોય, એટલી મજા આવે દિલથી. અને એક જ દીકરાના, જે પહેલા ખોરાનો દીકરો હોય એના જ ઘૂઘરા બંધાય તો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે. લગ્નથી પણ વધારે અહેમિયત હોય છે ઘૂઘરાઓની અમારી સમાજમાં. તો બસ અમે પહોંચી ગયા પ્રસંગમાં. મહેમાનોની આગતા સ્વાગતા કરી, પછી ચાય પીધી. અહીંયા કણે થોડોક ફોટો સેશન ચાલુ હતું તો બધાએ ફૂલ ફેમિલીએ ફોટો પડાવ્યો. પછી થઈ ગયો તો જમવાનો ટાઈમ અને એટલી બધી પબ્લિક હતી, કારણ કે બહુ મોટો પ્રસંગ કહેવાય. તો અમે આવી ગયા જમવા માટે. પદ્ધર ગામમાં નવી સમાજવાડી બને છે તો અમે ત્યાં કણે જ જમવા ગયા હતા. અને પબ્લિકની તો વાત જ મૂકી દો. અને પ્રસંગ હોય ને પબ્લિક ન હોય તો પણ મજા ના આવે. પબ્લિક વગર પ્રસંગ સૂનો લાગે. તો પબ્લિક તો હોવી જ જોઈએ, કુટુંબવાળા હોવા જ જોઈએ. તો બસ આવી ગયા જમવા. જમવાની વાત કરું ને એટલું મસ્ત જમવાનું હતું. ઊંધિયું, પછી ગુલાબજાંબુ, રબડી, બહુ મસ્ત જમવાનું હતું. અને ગામડામાં તો સિસ્ટમ છે, બધા જ લાઈનમાં ઊભા રહી પોતાની થાળી લઈ અને જમવાનું લેતા આવે. જમવાનું ખાઈ અમે આવી ગયા માસીના ઘરે. ત્યાં ચાય પીધી. ચાય પી અને પછી બપોર પછી લીધી વિદાય ને આવી ગયા ઘરે. જય શ્રી કૃષ્ણ.